સંકેતની ભાષા છે, અને છતાં એ વ્યવહાર છે, મર્યાદા છે. મર્યાદાઓનું પાલન અને વ્યવહારને પણ રાખવાનો, અને એટલી સુંદર ભાષા પ્રેમની કે જેમાં આદર હોય, વ્યવહાર હોય અને મર્યાદા પણ હોય. જે મર્યાદાઓથી યુક્ત સમાજ, એ સમાજની અંદરનો એક સુમેળ એટલો બધો સરસ હોય કે એને આજીવન સાચી રીતે જીવી જાણે ને ભાવી જાણે. પણ સુમેળ કહેવાય, વિવેક અને વ્યવહાર કહેવાય. પણ જ્યાં મર્યાદાઓ તૂટે છે ત્યાં સંબંધોમાં પણ વિક્ષેપ આવતો જ હોય છે. આપણે જોઈએ છીએ આજે મર્યાદાઓ એટલી બધી તૂટતી જાય છે, એટલી બધી તૂટતી જાય છે, અને એને કારણે સંબંધો પણ વિક્ષિપ્ત અને તૂટતા આપણે સ્પષ્ટ જોઈ શકીએ. ચિતઈ પિયત અને ચિતઈ મોહ કરી પાણી. બસ તાંસી નજરે પોતાના પતિની તરફ દ્રષ્ટિ કરી, નજર જ નાખી, ત્રાસી, અને આંખના ઈશારાથી જ સમજાયું. બહુરી બદન બીધું અંચલ ઢાંક. પોતાનું ચંદ્ર જેવા મુખને પાલવથી થોડોક ઢાંક્યો, અને પછી આંખ બધા ઈશારો જોઈ શકે એવી આંખ ત્રાસી કરી, અને પતિના તરફ એક થોડી અમથી સાહજિક દ્રષ્ટિ કરી લીધી સીતાજીએ રામ પ્રત્યે. અને આમ ખંજન મંજુ તિરી છે ને ભવા ખંજન, ત્યાં તો બહુ શણગારવામાં આવે છે, જેને ખંજન કહેવાય. એટલે જે ગાલની અંદર કે દાઢીની અંદર સહેજ આમ તો ખાડો પડે એને ખંજન કહે. અને ભોં એટલે ભવા, એટલે ખૂબ સરસ રીતે પાછું ખંજન પડે, સહેજ ખાડા પડે એટલે સુંદરતા આવે, એમાં એક સુંદર નિખાર આવે, મુખનો નિખાર જેને કહેવાય. તો એ રીતે બધાને જોવામાં આનંદ થાય, અને પ્રેમ એની અંદર, એ ખંજનની અંદર નિર્દોષતા. જે સૌંદર્ય છે ને એ બિલકુલ નિર્દોષ હોય છે, બિલકુલ નિર્દોષ. એને જોવાની અંદર પણ આનંદ થાય અને શાંતિ મળે. પણ જયારે શ્રૃંગાર થાય ને ત્યારે એ જ વિકૃતિઓ ઉભી કરતી હોય છે. સૌંદર્ય ક્યારે વિકૃતિ ઉભી નહીં કરે, એ સૌમ્યતા, શાંતિ, આનંદ આપે. પણ શ્રૃંગાર જ એક એવો છે કે માણસને વિકૃત કરે અને એની અંદરથી વિકારો પણ ઉત્પન્ન કરે, કુભિત થાય. સૌંદર્ય એ ઈશ્વરનું આપેલું એક બક્ષિસ, ઇનામ છે, દેન છે. ત્યારે શ્રૃંગાર એ એક કૃત્રિમતા છે, અને એની અંદર કંઈક ને કંઈક વિકૃતિ આવવાનો પૂરેપૂરો સંભવ છે. પણ અહીંયા જે ખંજનની વાત કરતી, ખંજનની અંદર પણ સૌમ્યતા હોય, સાત્વિકતા. એના મુખનો નિખાર આવે, જોતા આનંદ થાય. એ પ્રમાણે સરસ ખંજન, મંજુ એટલે સુંદર, આનંદ આપે એવા તીરી છે ને. અને જે ત્રાસી નજર કરેલી, ત્રાસી નજર કરી અને નિજ પતિ કહેવું, આમ કહ્યું, આ અમારા એ કીધો, નામનો ઉચ્ચાર ન કર્યો, સંકેત ન કર્યો. શું કહ્યું? નિજ પતિ કહ્યું, મારા પતિદેવ છે. અને તિનહી સિય શયન, જેને કહેવાય શાણા,
શાણી વ્યક્તિ હોય ને તો બહુ વિવેકથી વ્યવહાર કરે, વાત કરે. તેમ સીતાજીએ શાણપણની અંદર, શયનની એટલે શાણપણથી, વિવેકથી મારા પતિ છે. પણ ક્યારેક એમ કહેવાય તમે ના ઓળખી, આ તો સુરેશ, શિરીષ, અમાર શિરીષ. પણ અમાર કહેવાય એટલે છોકરોય કહેવાય. આવડો મોટો લગ્ન તો હમણાં થયા. એમ નહીં, છોકરો નહીં તો મારા હસબન્ડ. પણ મારો શિરીષ, મારો શિરીષ તો પેલા તો માં હોય ને તે છોકરાને કે અમારો. પણ હવે તો પતિ નહીં એટલે પાછું પૂછવું પડે મારો એટલે કોણ, દીકરો કે પતિ. પણ વ્યવહાર એ છે કે આદર ભાવ હોય, એના પ્રત્યે વિવેક હોય, બોલાવાની અંદર પણ તોછડાઈ ન હોય. અમારા કયું હોય ના તો મારો, અમારા કે તો થોડુંક એની અંદર એ પડે કે નહીં. અમારા કયું એટલે ઘરવાળા, મારો શિરીષ કયો એટલે અરે લગ્ન તો હમણાં જ થયા છે, આવડો મોટો તારો શિરીષ કે ના છોકરો નહીં. એમ પાછો ખુલાસો કરવો પડે, પેલો સાવ માણસ ગૂંચવાય. સીતાજીએ માત્ર શાણપણથી સંકેત કરી અને કહ્યું કે આ મારા ઘરવાળા, મારા પતિ છે. પતિ શબ્દ કેટલો સરસ લાગે છે. અને પત્ની શબ્દ કે હું એમની પત્ની છું એમ કહેતો, પણ અંગ્રેજીમાં બોલવાની ટેવ પડીને તો શું બોલે પત્ની? હાઉસ વાઈફ. પણ સીધો શબ્દ વાપરે પત્ની છું, કેટલું સરસ લાગે. હાઉસ વાઈફ બે શબ્દના કે ધર્મપત્ની કહી દે, કેટલી સૌમ્યતા લાગે. અને એમાં હાઉસ વાઈફ એટલે ઘરવાળી, બહુ બધું કામવાળી થઈ ગઈ, કામવાળી. પણ આદરપૂર્વક ધર્મપત્ની છું તો એનો આદર પણ જળવાય અને સાચો પરિચય પણ અપાય. પણ ના, અમે અંગ્રેજી છીએ, અંગ્રેજી અમને આવડે છે એટલે પરિચય કરાવવા માટે અંગ્રેજી શબ્દ પત્ની બોલે. એમના ધર્મપત્ની કે ધર્મપત્ની છે એમના તો પાછા કહે છે કે આ તો ગામડિયા જૂનવાણી છે. એની અંદર કેટલું તોછડાપણું લાગે. હાઉસ વાઈફ કો અને ધર્મપત્ની કો, એમાં કેટલી એની ઊંચાઈ કેટલી સરસ છે. તો ભાષા શબ્દ જે વાતચીતની એ પણ કેવી હોવી જોઈએ, સ્પષ્ટ કહી દીધું મારા પતિ, નિજ પતિ. અને તે પણ શાણપણની અંદર, શાણી રીતે, કંઈક એવી રીતે આમ અછડતો ભાવ નહીં. મર્યાદા પ્રમાણે પણ એ ગ્રામવાસી સ્ત્રીઓ પણ સંકેતથી જ સમજી ગઈ. આ સંકેત કર્યો એ કહ્યું નહીં, બસ આટલું સાંભળતાને સાથે ભઈ મુદિત મન ગ્રામ બધું. જે ગ્રામ વધુઓ હતી, ગૃહવધુ હોય, પુત્રવધુ હોય, પણ કેટલીક ગ્રામ વધુ હોય. બધા એને આખું ગામ એને ભાભી કહીને બોલાવતું હોય. તેવી ગ્રામ વધુઓ પણ એટલો બધો આનંદ થયો કે જેની જે પ્રતિષ્ઠા વાળા હોય ગામમાં એ માનપૂર્વક બોલાવે એને કે ભાઈ આ તો અમારા ગામના. એ રીતે બધા જ એ માત્ર સંકેતથી એટલા મુદિત, ભય મુદિત, ખૂબ આનંદિત થયા, ખૂબ પ્રસન્ન થયા. રંગ અને રાય રાસ જન, જાણે કોઈ ગરીબમાં ગરીબ માણસ હોય, ભિક્ષુક માણસ હોય, અને કોઈ ગરીબ માણસને બહુ સંપત્તિ આમ હાથમાં આવી જાય અને ભરી જ જાય, ઉઠાવી લઈ રાય રંગ રાય રાસ જન લૂંટી. કોઈ બહુ સંપન્ન માણસનો ખજાનો મળી ગયો હોય એ ભરી જ રાખો, બસ ભરી લો. સંપન્ન તો ખરા જ, સીતારામજી લક્ષ્મણજી સાક્ષાત પ્રભુ સ્વયં આટલો મોટો ભંડાર, કોટી મનોજ લજાવની હારે, કરોડો કરોડો કામદેવને લજાવવા વાળું આ સૌંદર્ય કોણ છે?
અને જયારે સાચો પરિચય થયો તો કે હવે લૂંટો, ચાલો લઈ લો, જેટલું લેવાય એટલું, જેટલું મેળવાય એટલું. કે જેમ વનવાસીઓ હોય એટલે પોતાની પાસે જે માથે બાંધેલું હોય એ પાથરીને જેટલું ભરાય એટલું ભરી લે, ઊંચકાય એટલું. હોય મજબૂત, 5 મણ કરતા વધારે હોય તો એ ઊંચકીને માથે મેલીને ચાલવા માટે 4નો ભારો પૂછી જુઓ. અત્યારે ચોમાસામાં પાણી વાળો છતાંય ઉઠાઈને લઈને આવે. કેમ? એનામ શક્તિ છે. તો એ ગ્રામ વધુ સ્ત્રીઓ પણ જોયું કે આ તો લૂંટવા જેવું છે. તો પોતાની પાસે જે કંઈ હતું, ઉપરનું હતું કે માથે બાંધવું, બધું પાથરીને રાહ સીઝન લૂંટી બધું એક ભેગું કરી જ લો, હાથમાં આવશે કે નહીં. અને આ સીતારામજી આપણે આંગણે, આપણા ગામને આંગણે આવ્યા છે. ફરી એમને અયોધ્યામાં મળવા જઈશું તો રાજ દરબારમાં કોણ બેસવા દેશું? અને એના કરતા એક આપણે ઘર આંગણે આવ્યા છે, લઈ જ લો. છેક અયોધ્યાથી ઉઠાઈને લાવવું પડે એના કરતા આ તો પોતાના ઘર આંગણે જ બહુ જાજી મજૂરી નહીં કરવાની, ઉઠાય માથે લઈ જવાની. લૂંટી રંકન ગરીબ માણસની પાસે આવે ખૂબ સંપત્તિ અને એને જેટલી લેવા એટલી લીધા જ કરે. લઈ દો, લઈ. આ ક્યારે મળવાનું છે? આવો અવસર ફરી ક્યારે આવવાનો છે? એમ વિચારીને સૌ ગ્રામવાસીઓએ, સૌ વનવાસીઓ, માર્ગવાસીઓએ જેટલું લેવા એટલું ભગવાનનું સ્વરૂપ, ભગવાનનો શૃંગાર, ભગવાનનું દર્શન કરી લીધું. રંક અને રાય રાસી જનલું.